અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુ અને તેના બંધારણમાં આજે આપણે વાત કરવાના છીએ વિવિધ પ્રકારના પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે કેવી રીતે થાય છે. તો આ વહેંચણી જે છે એ બે વૈજ્ઞાનિકો બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આપી હતી. એમણે આ જે વહેંચણી છે તેને બતાવવા માટે એક નિયમ આપ્યો છે જેને આપણે કહીશું 2n², જે તમને ગઈકાલે વિડીયોમાં વાત કરી હતી. એમાં તમે n બરાબર 1 2 3 કોઈ પણ સંખ્યા લેશો તો તમે એનો જ્યારે વર્ગ કરશો તો પહેલી જે કક્ષા છે તમારી કે કોષ એટલે કે જે કે શેલ છે એમાં વધુમાં વધુ 2 લઈ શકાય. બીજી કક્ષા એલ તરીકે ઓળખાય જેમાં તમે વધુમાં વધુ 8 લઈ શકો. ત્રીજી કક્ષા એમ કે જેમાં તમે વધુમાં વધુ 18, અને ચોથી કક્ષા જે છે એને આપણે કહીશું એન કક્ષા અથવા તો એન કોષ કે જેમાં તમે વધુમાં વધુ 32 લઈ શકો. તો અહીંયા તમે જુઓ ધ્યાનથી, તો 1 લેતા 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 એકા 2, 2 લેતા 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8. તો આ જે ગોઠવણી જે છે એ આગળ લઈ શકાય. સૌથી મહત્વનું કે બહારની જે કક્ષા છે તેમાં મહત્તમ તમે 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ત્રીજું કે પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. એનાથી એ સ્પષ્ટ બને છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે, કારણ કે પહેલી કક્ષામાં 2 આવી જાય એની પછી જ તમે ત્યાં 8 ભરશો, 8 ભરાય પછી જ 18, અને 18 પછી જ તમારી પાસે 32. તો પ્રથમ 18 તત્વોના જે આપણી પાસે પરમાણવીય બંધારણ જે છે એ તમને કંઈક આ રીતે આપેલું છે. હાઇડ્રોજન 1 નંબર ઉપર, હિલિયમ જે છે 2 ઉપર, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. તો આ બધી જ તમારી પાસે જે કક્ષાઓ છે એ કક્ષાઓ તમે 1 થી 18 જોઈ શકો કે જેમાં પ્રથમ 18 તત્વોના આપણને યોજનાબદ્ધ રીતે તત્વો બતાવેલા છે. તો આ કેન્દ્રને બાદ કરતાં આજુબાજુની જેટલી પણ તમે ડોટ જુઓ છો એ દરેક ડોટ જે છે ઇલેક્ટ્રોન બતાવશે. બીજું કે હાઇડ્રોજન જે છે તેની સંજ્ઞા છે H, પરમાણુ ક્રમાંક 1, પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોન 0 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 લઈએ તો ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે 1 થઈ જાય છે. અહીંયા તમારી પાસે આપી છે તમને સંયોજકતા. જો સંયોજકતાની વાત કરીએ તો તમને જણાવ્યા પ્રમાણે કે જે ઇલેક્ટ્રોન કે જે પરમાણુ તત્વ છે એ તત્વની અંદર બાહ્યતમ કક્ષા જે છે એ 1, 2 અથવા 3 આવતી હોય, અથવા તો પછી 5, 6 કે 7 આવતી હોય, તો એમાં એવું બનશે કે 1, 2 અને 3 તત્વવાળા જે ઇલેક્ટ્રોન છે એ પોતે મોટા ભાગે ગુમાવવાવાળા હશે. દાખલા તરીકે સોડિયમ જે છે એ 11 નંબર ઉપર છે. તમે જો ધ્યાનથી જુઓ તો કક્ષા તેની 2, 8, 1 છે. તો 1 છે એટલે પોતે એની સંયોજકતા 1 છે, કારણ કે તે 1 ગુમાવી દેશે. એવી રીતે મેગ્નેશિયમની 2 અને એલ્યુમિનિયમની 3 કે જે પોતે ગુમાવવાવાળા છે. સામે અહીંયા તમે જો વાત કરો તો 1 જે છે એ ગુમાવી દેશે, 2 ગુમાવી દેશે, 3 ગુમાવી દેશે. 4 જે છે તત્વો ઉપર કાર્બન તો એ ગુમાવવાની વૃત્તિ ધરાવતું નથી, પણ 5, 6 અને 7 જે છે એ પોતે ગુમાવવા કરતાં પોતે મેળવવાનું વધુ પસંદ કરશે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પણ એટલી જ ઉર્જા જોશે જેટલી ઇલેક્ટ્રોન મેળવવા માટે. તો આ જે તત્વો છે 5, 6, 7 એ બધા જ ઇલેક્ટ્રોન મેળવવાવાળા છે, જેને આપણે અધાતુ તત્વો કહીએ છીએ. જેની પાછળની કક્ષામાં 1, 2, 3 આવે તેને આપણે કહીશું ધાતુ તત્વો, 4 વાળાને કહીશું અર્ધધાતુ તત્વો. સૌથી મહત્વનું, ઇલેક્ટ્રોન જો આપતા હોય ગુમાવે તો તે પોતાના ધન આયન બનાવે, અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે તે પોતાના બનાવશે ઋણ આયન. તો અહીંયા તમારે આ જે વિગત છે કોષ્ટકની તમારે ધ્યાનથી જોઈ લેવાની, સમજી લેવાની છે. પ્રોટોનની, ઇલેક્ટ્રોનની, ન્યુટ્રોનની સંખ્યા છે એ તમારે ખાસ સમજવાની છે. ઉપરાંત જો વાત કરીએ સિલિકોન, પણ અહીંયા તમારી પાસે 4 એટલે એ પણ અર્ધધાતુમાં આવશે, પોતે 4 ગુમાવીને પોતે 2, 8 એટલે કે પોતાનું અષ્ટક પ્રાપ્ત કરી લે. ઇન શોર્ટ તમે જો ધ્યાનથી દરેક કોષ્ટકને જોશો તો દરેક કોષ્ટકમાં જે તે તત્વને પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોતા છે, એટલે પોતાનું અષ્ટક જે છે કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવું છે, અને તેના માટે તે પોતે 5, 6 કે 7 મેળવવાની વૃત્તિ ધરાવશે, અને 1, 2, 3 પોતે ગુમાવવાની વૃત્તિ ધરાવશે. તો આપણને અહીંયા પ્રશ્ન થાય કે સંયોજકતા છે શું? તો ભિન્ન ભિન્ન કક્ષાઓ જે છે કે એલ, એમ અને એનની અંદર મહત્તમ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ વધુમાં વધુ 2, 8, 18 ને 32ની થાય. તો પરમાણુની સૌથી બહારની જે કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કહીશું અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન. બોહર અને બરી યોજના પ્રમાણે જો વાત કરીએ તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. હવે જો પરમાણુની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય
તો તેવા તત્વના પરમાણુઓ ખૂબ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવશે. એટલે કે આવા પરમાણુઓની સંયોજવાની ક્ષમતા જે છે અથવા તો સંયોજકતા શૂન્ય કહી શકાય. આવા તત્વોને આપણે કહીએ છીએ નિષ્ક્રિય વાયુ તત્વો અથવા તો ઉમદા વાયુ તત્વો. દાખલા તરીકે શૂન્ય સમૂહના જેટલા પણ તત્વો છે એ બધા જ હિલિયમથી રેડોન સુધીના એ તમામ તત્વો જે છે એ પોતે શૂન્ય સમૂહના તત્વ કે જે પોતે કોઈપણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા એટલે કે સમાન અથવા તો અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને આપણે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે એમ કહી શકાય. અને દરેક તત્વ જે છે તે દરેક તત્વને પોતાની બાહ્યતમ કક્ષા જે છે એમાં કોઈ પણ સંજોગોમાં ક્યાં તો બાહ્યતમ કક્ષા જે છે 2 વડે અથવા તો 8 વડે પૂરી કરવી છે, જેને અષ્ટક પૂરું કરવું છે. તો પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા જે કરે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો પછી ઇલેક્ટ્રોન મેળવીને કે પછી ગુમાવીને થઈ શકે. તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા આપલે થાય તે સંખ્યાને જે તે તત્વની એટલે કે પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખશું કે આ સંયોજકતા જે છે એ ધ્યાનમાં લઈશું. હાઇડ્રોજન જે છે અથવા લિથિયમ કે સોડિયમ આ પરમાણુઓ તેઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી તે દરેક તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તેથી તેઓની સંયોજકતા 1 છે એવી કહી શકાય. આવી રીતે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે છે તે દરેકની સંયોજકતા જે છે એ અનુક્રમે 2 અને 3 થાય છે. પરંતુ જ્યારે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા મુજબ અથવા તો ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. દાખલા તરીકે ફ્લોરિન જે છે એની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનમાં 7 આવે છે, તો 7 જે છે ગુમાવવા કરતાં એ 1 મેળવવાનું વધુ પસંદ કરે. જેવી રીતે ક્લોરિન જે છે એ પણ પોતે 1 મેળવવાનું વધારે પસંદ કરશે. તો તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે પોતે ઇલેક્ટ્રોન મેળવે અને પોતાનું ત્યાં અષ્ટક પૂરું કરે. તેથી તેની સંયોજકતા જે છે અષ્ટક પૂરું કરવા માટે 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે. આ રીતે ફ્લોરિન જે છે એ પોતે એની સંયોજકતા 1 કરશે એટલે કે -1, કારણ કે તે 1 પોતે મેળવે છે. એવી રીતે ઓક્સિજન જે છે એની કક્ષામાં 6 છે, તો 6 જે છે એ ગુમાવશે નહીં પણ પોતે પોતાના માટે 2 મેળવશે. તો તેની જે સંયોજકતા જે છે એ બની જશે ત્યાં -2, એટલે 2 મેળવી લેશે. તેથી તેની સંયોજકતા જે છે અષ્ટકમાંથી 6 બાદ કરીએ તો આપણને નક્કી મળશે કે તે પોતે 2 મેળવી લેશે. તો આ જે તત્વો છે એની સંયોજકતાની જો વાત કરીએ તો મેગ્નેશિયમ ધાતુ તત્વ છે, ક્લોરિન અને સલ્ફર એ બધા અધાતુ તત્વો છે. તો ધાતુની સંયોજકતા બરાબર ધાતુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અધાતુની સંયોજકતા બરાબર 8 - અધાતુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે મેગ્નેશિયમ જે છે 12 નંબર ઉપરનું તત્વ છે, તો પોતે 2 8 2 ધરાવશે, તો આ 2 ગુમાવી દેશે. અહીંયા સલ્ફરની જો વાત કરીએ તો પોતે 2 8 6 ઉપર, તો પોતે 6 જે છે એ ગુમાવી ન શકે, તો પોતે 2 મેળવી લેશે. એવી રીતે ક્લોરિન જે છે એ પોતે આવે છે 2 8 7 ઉપર, તો પોતે 7 જે છે એ ગુમાવવા કરતાં 1 મેળવવાનું વધુ પસંદ કરે, તો ત્યાં તમારી પાસે +1 આવી જશે. એટલે કે ક્લોરિન જે છે એ પોતે 1 - તરીકે ત્યાં આયન બનાવે, જેને આપણે ઋણાયન કહીએ છીએ. તો આ જે વિગત છે આપણી, એ વિગતમાં તમે જો જુઓ તો તમારી પાસે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક તમને કંઈક આ પ્રકારનું લાગશે, એ તમે જોઈ લો. તો આવર્ત કોષ્ટકની જો વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં આ જે સમૂહ છે આ દરેક સમૂહને આપણે અહીંયા કહીશું નિષ્ક્રિય સમૂહ. અહીંયા તત્વો બધા જે છે હાઇડ્રોજન, આ હિલિયમ, આ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો આ ફ્લોરિન નીચે તે ક્લોરિન છે. તો આ બધા તત્વો તમે જુઓ જે પીળી પટ્ટીમાં આવે છે આ બધા જ અર્ધ ધાતુઓ છે. અહીંના મોટાભાગના તત્વો જે છે એ બધા જ ધાતુ તત્વો છે. આ ઉમદા વાયુઓ છે. આ બધી એક્ટેનોઇડ સિરીઝ છે. આના વિશે તમારે વિશેષ જાણકારી જે છે, માહિતી જે છે, દરેક SPDF અને આવર્ત કોષ્ટક આધારિત તમામ વિગતો જે છે એ તમામ વિગતો તમે જોઈ શકશો, શીખી શકશો ધોરણ 11 અને 12માં આગળ ઉપરના ધોરણમાં. તો તમે તેના અનુસંધાને પણ ત્યાં પ્રયત્ન કરી શકો છો. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત શાંતિથી જોઈ લઈશું, સમજી લઈશું. જ્યાં ખ્યાલ ન આપને આવે ત્યાં તમે ચોક્કસથી જે છે WhatsApp કોમેન્ટ કરી શકો છો.